આગામી દિવસોમાં કેન્દ્ર સરકાર દ્વારા રજૂ થનારા બજેટને લઈને જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગમાં મોટી અપેક્ષાઓ બંધાઈ છે. સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા એક વર્ષ દરમિયાન થયેલા ભારે વધારાના કારણે જ્વેલરી ઉદ્યોગ પર સીધી અસર પડે છે. આવી સ્થિતિમાં બજેટમાં ઉદ્યોગને રાહત મળે તેવી માંગ જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશન તરફથી કરવામાં આવી રહી છે. જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશન પ્રેસિડેન્ટ મયુર આડેસરાએ જણાવ્યું હતું કે ચોક્કસ આગામી દિવસોમાં જ્યારે બજેટ રજૂ થવાનું છે ત્યારે જેમ્સ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રી તરફથી અમારી માંગણીઓ છે એ અનેક માંગણીઓ છે. જેમ કે આપને જણાવું કે ઇમ્પોર્ટ ડ્યુટી છે, ઇમ્પોર્ટ ડ્યુટીમાં અમે ઘટાડો ઈચ્છી રહ્યા છીએ. ગત વર્ષની સરખામણીએ ગોલ્ડ સિલ્વર બંનેના ભાવમાં આપણે હાલ ઉછાળો જોઈ રહ્યા છીએ. ગોલ્ડમાં ખાસ કરીને 80% ઉપર અને સિલ્વરમાં 180% ઉપર આપણે જ્યારે આ એક વર્ષ દરમિયાન ઉછાળો આવ્યો છે ત્યારે ચોક્કસથી ઇમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો થવો જોઈએ, જેથી કરીને અમારી ઇન્ડસ્ટ્રી છે જીવંત રહી શકે. ત્યારબાદ આપણે વાત કરીએ તો જીએસટીનો દર છે તેમાં પણ ઘટાડો હોવો જોઈએ, જેથી કરીને ગ્રાહકોને છે સોનું ચાંદી ખરીદવા છે એને ઇઝી થઈ શકે અને સોના ચાંદીની એક ઓર્ગેનાઇઝ વેમાં અમારી ઇન્ડસ્ટ્રી આગળ વધી રહે એ હેતુથી. ત્યારબાદ આપણે વાત કરીએ તો એનઆરઆઈ કસ્ટમર છે એમને છે એ જીએસટી રિફંડ મળી રહે તે માટેની સવલત પણ કેન્દ્ર સરકાર દ્વારા ઉપલબ્ધ કરવામાં આવે, જેથી કરીને ટુરિઝમ ક્ષેત્રે પણ ભારત છે કે પાછળ ન રહે. તેમજ આપણે વાત કરીએ તો જીએસટી જે સર્વિસ ઉપર જે જીએસટી લાગે છે 5% સુધી છે તો એમાં પણ ઘટાડો અમે ઈચ્છીએ છીએ. તેમજ મુખ્યત્વે વાત કરીએ તો કેપિટલ ગેઇન ટેક્સ કે જે ગત વર્ષની સરખામણીએ સોનાના ભાવમાં આજે જ્યારે કોઈ પણ બી ગ્રાહક છે એ દાગીનો વેચવા આવે છે એને 1 વર્ષ પહેલા કે 2 વર્ષ પહેલા દાગીનો ખરીદેલો હોય તો અત્યારે એને કેપિટલ ગેઇન ટેક્સ એ ચૂકવવો પડે છે. એ જ રીતે અમારે સુવર્ણકારોને એટલે કે વેપારીઓને પણ આ વસ્તુનો સામનો કરવો પડી રહ્યો છે. તો એમાં પણ ખાસ કરીને અમે સરકારશ્રીને એવી વિનંતી કરીએ છીએ કે એમાં 1 કે 2 વર્ષ સુધી છે ને એનો ટાઈમિંગ પીરિયડ કે એમાં છૂટછાટ આપે, જેથી કરીને આ 1 વર્ષ દરમિયાન જે ભાવ વધારો થયો છે તેમાં વેપારીઓ એટલું એને પ્રોફિટ બુક્સ ઓફ એકાઉન્ટમાં નથી થયો અને ટેક્સ થી વધારે ભરવો પડે. આવી પરિસ્થિતિનો ક્યાંક ને ક્યાંક સામનો પણ અમે અમારી ઇન્ડસ્ટ્રી કરી રહી છે. વર્લ્ડ વાઇડ અમને ઘરાકી અહીંની મળી રહે છે, તો અમે એવી આશા સેવીએ છીએ કે જે ઇન્ટરનેશનલ એરપોર્ટ જે ગવર્મેન્ટે અમને આપેલું છે એ તો ખૂબ સારી વાત છે, પરંતુ હજી અહીંયા જે ફ્લાઇટની કનેક્ટિવિટી છે એના ઉપર થોડું ધ્યાન આપી અને અહીંની કનેક્ટિવિટી કરે તો જે અન્ય દેશોમાંથી જે અહીંયા ગ્રાહકો અમને આવે તો એને કનેક્ટિવિટી ઇઝી મળી રહે તો રાજકોટ પ્રોપર આવી અને અહીંયા અમે સાથે ડીલ કરી શકીએ. બીજી આશાઓ તો અમે બજેટની અંદર રાખીએ છીએ કે જે ઇમ્પોર્ટ ડ્યુટી છે એ ઇમ્પોર્ટ ડ્યુટીમાં થોડો ઘટાડો કરી આપે. ગત વર્ષોમાં અમને ઘટાડો મળેલો જ છે, પરંતુ જો આજે ભાવનો વધારો કરીએ તો આજે ઓલ ટાઈમ હાઈ પર જ્યારે ભાવ છે તો એમાં પાછી ડ્યુટીમાં થોડો ફેરફાર આપે તો નાના ગ્રાહક જે છે એ લોકો ખરીદી શકે. સાથે સાથે 2 લાખ રૂપિયા સુધીની જે છૂટ આપેલી છે કેશ ટ્રાન્ઝેક્શનની એ ભાવ વધારાને ધ્યાનમાં રાખી 5 લાખ 7 લાખ રૂપિયા સુધી કરી આપે. ત્યારબાદ જે જીએસટીમાં છે તો જીએસટી 3% છે તો એમાં થોડો અમને ફેરફાર મળી આપે. સર્વિસ ટેક્સમાં થોડો મળે, કોઈ પણ રીતે અમને થોડો ટેક્સ મળે તો આ ઇન્ડસ્ટ્રીઝને જાગૃત કરવા માટે દરેક વેપારીઓ કટિબદ્ધ છે.